મિત્રો, આજના વિડીયોમાં આપણે ડેઇલી કરંટ અફેર્સમાં 23 ફેબ્રુઆરી 2025નું કરંટ અફેર્સ જોઈશું, જેના ખૂબ જ અગત્યના 10 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં સિમોલુ મહોત્સવ ક્યાં યોજાયો હતો? સિમોલુ મહોત્સવ છે તે દર વર્ષે આસામમાં યોજાય છે. ક્યાં યોજાય છે? આસામમાં. સિમોલુ મહોત્સવ નામ યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યના વન વ્યવસ્થાપન પ્રોજેક્ટને સ્કોચ એવોર્ડ 2024 મળ્યો છે? તો સ્કોચ એવોર્ડ 2024 છે તે નાગાલેન્ડને મળ્યો છે. શેના માટે? તો વન વ્યવસ્થાપનના પ્રોજેક્ટ માટે મળ્યો છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરનનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવવામાં આવ્યો છે? પહેલાં તો આ પ્રશ્ન બને છે કે ભારતના મુખ્ય આર્થિક સલાહકાર કોણ છે? વી અનંત નાગેશ્વરન છે. અને ક્યાં સુધી રહેશે? તો માર્ચ 2027 સુધી તેનો કાર્યકાળ છે તે વધારી દેવામાં આવ્યો છે. એટલે માર્ચ 2027 સુધી તમારે બીજું કંઈ યાદ નહીં રાખવું પડે. આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે તે 21 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. સૌથી ઝડપી 200 ઓડીઆઈ વિકેટ લેનાર ભારતીય બોલર કોણ બન્યો છે? કે જે સૌથી ઝડપી હોય, તો જવાબ આવશે મોહમ્મદ શામી. મોહમ્મદ શમી છે તે 200 ઓડીઆઈ વિકેટ લેનાર સૌથી ઝડપી ભારતીય બોલર છે. હાલ જે ચેમ્પિયનશિપ ટ્રોફી ચાલી રહી છે તેમાં તેઓએ 5 વિકેટ ઝડપી હતી અને તેનાથી સૌથી ઝડપી 200 ઓડીઆઈ વિકેટ લેનાર તેઓ બની ગયા છે. કઈ સંસ્થાએ વન મેન ઓફિસ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? વન મેન ઓફિસ ડિજિટલ પ્લેટફોર્મ. તો સાચો જવાબ આવશે એલઆઈસી. એલઆઈસીનું પૂરું નામ શું થશે? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. ભારતના ઉર્જા ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે કઈ કંપનીએ AWS સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે ટાટાએ ભાગીદારી કરી છે AWS સાથે. શેના માટે? તો ભારતમાં ઉર્જા ક્ષેત્રમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે. તાજેતરમાં કયા દેશની સંસદે ચીન સાથે $8 બિલિયન બિલને મંજૂરી આપી છે? તો $8 બિલિયનના ડોલરનું જે બિલ છે તેને મંજૂરી આપવામાં આવી છે. તો જવાબ આવશે વિયેતનામ. વિયેતનામે આ મંજૂરી આપી છે. કયો દેશ ઓપેક પ્લસમાં નિરીક્ષક તરીકે જોડાયો છે? તો એ દેશ છે બ્રાઝિલ. બ્રાઝિલ ઓપેકમાં નિરીક્ષક તરીકે જોડાયો છે. કયા દેશમાં માઉન્ટ ડુકોનો જ્વાળામુખી વિસ્ફોટ થયો છે? માઉન્ટ ડુકો એનો જ્વાળામુખી વિસ્ફોટ હાલમાં જ થયો છે. તો જવાબ આવશે ઇન્ડોનેશિયામાં આ આવેલો છે. ખાલી પૂછવામાં આવે કે માઉન્ટ ડુકો કયા દેશમાં આવેલો છે, તો પણ યાદ રાખજો ઇન્ડોનેશિયામાં. જ્વાળામુખી વિશે તમને ના પણ પૂછી શકે, પણ ચર્ચામાં રહેલું છે એટલે માઉન્ટ ડુકો ઇન્ડોનેશિયા તમારે યાદ રાખવાનું થશે. હવે તમારી ટેસ્ટ. જે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન છે, સૌથી ઝડપી 200 ઓડીઆઈ વિકેટ લેનાર ભારતીય બોલર કોણ બન્યો છે? આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.